રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અન્વયે ફાઇલેરિયા રોગ નિર્મૂલન 2027 અંતર્ગત માસ ડ્રગ એડમિનિસ્ટ્રેશનની કામગીરીમાં અન્ય વિભાગોના સહકાર માટે આંતરમાળખાકીય સંકલન માટે કલેક્ટર કચેરી ભરૂચના સભાખંડમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા કલેક્ટર ગૌરાંગ મકવાણાએ તમામ અધિકારીઓને જરૂરી દિશા નિર્દેશ આપી તે અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડી કેટલાક સૂચનો આપ્યા હતા। સરકારશ્રીના સમયાંતરે આવતી વિવિધ રસીકરણ ઝુંબેશમાંથી કોઈ નાગરિક બાકાત ન રહી જાય તેની પૂરતી તકેદારી રાખવા ઉપર ભાર મૂક્યો હતો। હાથી પગા નિર્મૂલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા અભિયાનના સ્વરૂપે કામગીરી કરવા અનુરોધ કર્યો હતો। હાથી પગા નિર્મૂલનનો લક્ષ્યાંક પ્રાપ્ત કરવા આરોગ્ય વિભાગની સાથે અન્ય સંલગ્ન વિભાગોએ પોતાની હસ્તકની કામગીરી કરવી જરૂરી પગલાઓ લેવા માટે પણ પરામર્શ કરવામાં આવ્યો હતો। આ બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જેએસ દુલેરાએ એલિમિનેશન ઓફ લિમ્ફેટિક ફાઇલેરિયાસિસની વિગતે જાણકારી આપી હતી તેમજ કામગીરીની સંકલિત વિગતો પ્રેઝન્ટેશનના માધ્યમથી રજૂ કરી। વધુમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જેએસ દુલેરાએ જણાવ્યું કે સરકાર દ્વારા વર્ષ 2027 સુધીમાં ફાઇલેરિયા નિર્મૂલન અંગેનો લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યો છે જે કાર્યક્રમ અંતર્ગત ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકા વિસ્તારમાં આગામી તારીખ 10 થી 12 ફેબ્રુઆરી દરમિયાન નેત્રંગ તાલુકાની કુલ 1,07,317 જેટલી વસ્તીને આવરી લઈ આરોગ્ય વિભાગ દ્વારા ડીઈસી અને આલ્બેન્ડાઝોલ ટેબ્લેટનો સામૂહિક દવા વિતરણના યોજાનાર કાર્યક્રમ અંગે માહિતી આપી હતી। નેત્રંગ તાલુકામાં 92 જેટલી ટીમ હાઉસ 2 હાઉસ ફરી જ્યાં ઉંમર પ્રમાણે નિયત ડોઝ આરોગ્ય વિભાગના કર્મચારીઓની રૂબરૂમાં ગળાવવામાં આવશે। નેત્રંગ તાલુકાની 150 આંગણવાડીના બાળકો 137 શાળાઓ તેમજ 1 કોલેજના વિદ્યાર્થીઓને પણ આવરી લેવાયા છે।